માડી ચિંતા એવી ઘન વિનાશની આન માડી કમલા સમી સકત એ માડી વીસ રે અથી હંસ વાહિની આર રે અમને માતાય દેહુ સુમા પણ જોન દુઃખ હરણી દુઃખ હરણી માતુ કુળદેવી આન માડી કરણી કરને સહા એ માતુ જાગર જુગમાં જોગણી જ રે આર રે માતુ પરગઠ પીઠળિયા એ માતુ જાગર જુગમાં જોગણી આર રે માતુ પરગઠ પીઠળિયા નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સીદાકાશમાકાશવાસમ ભજેહમ એ સીદાકાશમાકાશવાસમ ભજેહમ દેવી દી ઘણા આન માડી તું પાધરીએ હોય પાદરા એમાં કોઈ જો હોય કફર તણા જ રે આર રે એને વેલાય ટાણ જઈ વરવડી ચતુરાઈ થી ચિતરેલ ચાકડા આજ તોડે બારણે બાંધાય જોન બાઈ એમાં ઓણ હોય જોગાય આર રે એમાં રંગ રે ફૂર જઈ રવેચી जगत जाकारो दिए जो जगा
જાકારો દિએ અન પછી સગાઈ સાથ ના દિએ એ તો પછી એને કહે જોને એક વાર એ માત બ્રહ્માણી ને યાદ કરે डमक डमक दादूर डम डम गत गहगत मोर मलार गिरा डम डमक डमक दादूर डम डम गत गहगत मोर मलार गिरा तब पियु पियु शब्द पुकारत जात क्यों क्यों कोकिल कंठ गिरा ये बात गड़ड़ गड़ड़ न बहुत गड़ा गंधड़ शिखर गजे गदर गदर गन गोर गजे जी गदर गदर गन गोर गजे राघव तणी मुद्रा लई सीता समीपे जाय छे राघव तणी मुद्रा लई सीता समीपे जाय छे आपी दिलाशो जानकी ने हयूं त्या हरखाय छे फूलबाग ने उजड़ करी ना जाय हता उल्लास मां अमर से इतिहासमा जी अमर से इतिहासमा हनुमान के रो नाम सुनता जो कि मस्तक जाय छे कामो की धारा गौतणा ने घरों घर पूंजाय छे गिधी को उजली आंजनी नी गणानो तो दास मां हम देश ना ये वीर हाजाय अमर से इतिहासमा जी अमर से इतिहासमा जी अमर से इतिहासमा जी अमर से इतिहासमा जी अमर से शांति करण जग भरण मारी घणो घड़िया भव घाट एथी नमिये तन नारायणी मारी विश्व रूप वैराट आज रोज कामली गामने आंगणे या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थितां नमस्तस्यै 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 नमो नमः और या देवी सर्वभूतेषु बुद्धि रूपेण संस्थितां नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थितां नमस्तस्यै 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 नमो नमः एवी मां भगवती ब्रह्माणी एमनी प्रतिष्ठा
અને એમાંય કહેવાય ગયો સાહેબ સહસ્ત્ર ચંડી યજ્ઞ. મારા દેશના પવિત્ર બ્રાહ્મણોના મુખેથી વૈદિક શ્લોકોથી માં શક્તિનું જે આવાહન થઈ રહ્યું હોય, એક કવ વચ્ચે સાહેબ સતયુગમાં ખૂબ યજ્ઞો થયા હશે, પણ અવડા નહીં હો. અવડું માણા જમતું હોય ને એટલું માણા ભેગું થતું હોય. તમામ શાસ્ત્રો વાંચી લેવાની છૂટ. એક જ વાર 88,000 ઋષિઓ ભેગા થયા હતા. તો તમે અત્યારે આ તમારા 5 દિનો ટોટલ લગાડો સાહેબ, કેટલા માણસો અહીંયા જીમ્યા હશે, કલ્પના કરો તમે. કલયુગ કેવલ નામ આધારા, સમર સમર નર ઉતરે પારા. આ કલિકાલમાં સહસ્ત્ર ચંડી યજ્ઞ કરવો, માં ભગવતીની ઉપાસના કરવી, માં ભગવતીની પ્રતિષ્ઠા કરવી. સાહેબ લખો અહીંયા લખી લેજો, આ બધાય આવતા એમ કહેવાય સમયના આપણે ભૂતકાળ થઈ ગયા છું અને વર્તમાન સમયના ઇતિહાસો લખાશે ને એની અંદર આ બધી નોંધો થશે કે એટલી એટલી જગ્યાએ યજ્ઞ થયા થાય, એમાં ગામનું નામ હશે. એક સબરીના બોર જો ભગવાન રામે ખાધા હોય અને એ જો રામાયણમાં લખાણું હોય તો કામલી ગામમાં સહસ્ત્રચંડી યજ્ઞ થયો હોય એ શાસ્ત્રોમાં ન લખાય. શું તમે વાત કરો ભલા માણસ? હે, આવો પ્રેમ, આવો ભાવ, આવો હેત. અને કહેવાય ગયો સાહેબ આ એકેય વસ્તુ પૈસાથી નથી થતી હો. પૈસા ગૌણ છે, પૈસા જોવે જ, વ્યવસ્થામાં પહેલા જોવે. કે હું એમ નથી કહેતો કે આપણે હાવ આમ સલાહ કરીને થઈ જાય, રામ રામ કરો. એવા નોટું બનાવતા જેને આવડતું હોય એ આપણી પાસે આવે જ નહીં. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. કોઈ એવા ચમત્કાર દેખાડતા હોય કે ફલાણા બાપુ આમ કરીને આમ નોટુનો થપ્પો કરી નાખે તો એ આપણી પાસે આવે. શું કામ? ન્યા ન બનાવ્યો કરે. હા, હવારનું તમે ટીવી ચાલુ કરો ને ભાઈ 5 આવું જોવા મળે. લ્યો ઓલા બાબા તો હવે ધીરા પડી ગયા, નિર્મળ બાબા. મેં તમને પહેલા કીધું ને, આ કળયુગ છે, નામ બનાવો બધું હાલ છે. સમય બહુ સારો છે. કાલે તમે મહેસાણામાં ઓફિસ ખોલી નાખો, બોર્ડ મારી ગયો બૂસ મરાવવા માટે મળો તો હાથ પેડે 7 જણા બૂસ મરાવવા આવવાના. શું કામ? માણસ જાણવામાં દુઃખી થતો જાય છે. હવે અમે મારો મિત્ર ભૂરો બે માલધારી અમે બેઠેલા, હજી મેં પ્રોગ્રામ ચાલુ નથી કર્યો. હા, કારણ કે હું 550 કિલોમીટર કાપીને અહીં આવ્યો છું. જેટલા કિલોમીટર જેટલી સ્પીડે કાપ્યા એટલી સ્પીડે હું આપને આનંદ કરાવવાનો છું. કારણ કે આજનો કાર્યક્રમ જ શક્તિનો કાર્યક્રમ છે અને જેની શક્તિથી અમે 365 દિવસ હાલીએ છીએ. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા. વાણીમાંય જો શક્તિ ન બેઠી હોય તો અમે બોલી ન શકીએ. એટલે એ આવો રૂડો કાર્યક્રમ છે. બીજી વાત એ કહું કે આ લટકાનો પ્રોગ્રામ છે મારા માટે. કોઈ જ્યાં યજ્ઞ ચાલતો હોય, જ્યાં યજ્ઞશાળા હોય, ત્યાં ગપ્પા ગોળા ના મરાય. કારણ કે અહીંયા વાણીના દેવતાઓ બેઠા છે એટલું નહીં, પરાશક્તિના રક્ષકો એવા બટુક ભૈરવથી માંડીને કાલ ભૈરવ જેવા અહીંયા બેઠા હશે સાહેબ. આવા કાર્યક્રમનું ખાલી દીપ પ્રાગટ્ય થઈ જાય અને અગ્નિનારાયણ એમ કહેવાય કે યજ્ઞકુંડમાં આવી જાય પછી કોઈના બાપની તેવડ નથી સાહેબ ઈ કાર્ય કોઈ અટકાવી શકે ભલા માન. આમાં તો જેને 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 નબળાઈ હોય, જેને કઠણાઈ હોય ઈ આમાં ભાગ ન લઈ શકે. અને જેના ભાગ્યમાં ન હોય ને એને એવા જ વિચાર આવે કે એકચ્યુઅલી આ લોકો જે કરતા એને કરવા ગયો ને આપણે જોયા કરો. એને ધન્યવાદ આપજો, એને ધન્યવાદ આપજો. ગામડામાં અથવા તો શહેરમાં તમે 10 કરોડનો બંગલો બનાવો, 10 કરોડનો, તો તમારે તોય એમાં ટોયલેટ બાથરૂમ બનાવવું પડે કે નહીં? હે, ધ્યાન દેજો વાતમાં, ક્યાંક નોખું ઉપડ્યું સાથ. ધ્યાન દેજો, બનાવવા પડે ને. શું કામ? કારણ કે ગંદકી તમે કાઢો ક્યાં? તમારી ગંદકી કોણ સ્વીકારે? એમાં ખાળ કૂવો કરવો પડે, સીટી વેટો ગટરને જોઈન્ટ કરવું પડે, આપણા મકાનનું ભૂંગળું ગટરને જોઈન્ટ કરવું પડે. 7-10 કરોડ વાપર્યા પછી પણ
એમ આવા કાર્ય કરો ને તો આમાં જેટલા યજ્ઞમાં લાભ લેતા હશે એની જે ખરાબ ગંદકી હશે એ કોક લેનારા તો જોહે ને મારા બાપ, એને હાચવજો, એને સાફ કર્યા કરજો ટાઈમ ટુ ટાઈમ. એમાં હોનાના નળ નાખજો મારો બાપ, કે તમારા ટોયલેટ બાથરૂમે જોવા કોક આવવો જોવે કે આ ગામમાં ટોયલેટ બાથરૂમે હારા છે યાર. આવા તો હે યાર, રાવણ નો હોત તો રામની તાકાતની આપણને ખબર શું પડત યાર, કૃષ્ણ હોત તો કૃષ્ણની તાકાતની ખબર શું પડત. જેટલા ગુણવાન માણસોની જરૂર છે એટલી જ સમાજમાં અવગુણ માણસોની જરૂર છે જ. બધાય ડાયા થઈ જાય તો પછી શું? કાળો કલર જ ન હોત તો સફેદ કાપડની ખબર જ કેમ પડત યાર? જરૂરી છે. પણ આ ગામમાં મેં જોયું સાહેબ, એક રંગીલું ગામ હોય ને બે એવાય નહીં, પણ આ ગામમાં પ્રવેશ કર્યો ત્યારથી લઈને નહીં સાહેબ. હું અહીંયા બેઠા બેઠા હું આવી ગયો તો 8 વાગે, પણ મને ખબર નહોતી કે આટલી હજી 25 કિલોમીટર થાય. એટલે હું એકચ્યુઅલી એ ટાઈમે એટલે 15-20 મિનિટ મોડો પડ્યો. આમ તો હું ટાઈમે જ આવ્યો, ગણપતિ થયા પછી જ અમારું કામ હોય ને. હે પણ ખૂબ રંગ જોયો છે તમારા ગામનો. શું કામ? કારણ કે જ્યાં માં પધારવાની હોય તો કોણ બાળક સાહેબ એમ કહેવાય કે રાજી ન હોય. જ્યાં માં જગદંબા ભોળાનાથના લગ્ન છે ને, આ માં ઉમાનું આપણા અહીંયા બાજુમાં હું જાય તમારે, અને આ માં બ્રહ્માણી, બરોબર? ભોળાનાથના લગ્ન છે, ભૂતડા ડિસ્કો કરતા. બોલો, ભૂત, વિશ્વના તમામ ભૂત આવેલા. અમેરિકાના ભૂત તો ઇંગ્લિશ બોલતા હતા. અમેરિકાના ભૂત એમ કહેતા હતા જામ્બો જામ્બો, અને આપણા ભૂત એમ કરતા હતા ભાઈ ભાઈ ભાઈ. હો, એમાં કોઈ દેવતાઓએ આ ભૂતને પૂછ્યું, તમે ભૂત છો અને તમારે નાચવાનું હોય, તમે કેમ એટલા બધા આનંદમાં? ત્યારે ભૂતે જવાબ આપ્યો હતો કે અત્યાર સુધી અમારી પાસે ભોળોનાથ અમારો બાપ હતો, કાલ અમને માં મળવાની છે એટલે અમને આનંદ છે. કહેવાનો અર્થ મારા વાલા કે ભૂતના પેટના નહીં, માં આવતી હોય ત્યારે આનંદ હોય છે. તો આપણે તો માણાના પેટના છે ભલામણ. આ નવરાત્રી ગઈ અને 9 દિવસની આરાધના પછી આ કામલી ગામને આંગણે જાણે 9 દિવસના પુણ્ય ઉતર્યા હોય એવું કાર્ય જ્યારે આ ગામે કર્યું છે. મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા વાત એ કરતો હતો સાહેબ, થોડાક દિવસો પછી દિવાળી છે. એડવાન્સમાં ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનોને મારા નવા વર્ષના રામ રામ. કારણ કે દિવાળી પછી તરત અહીંયા આજુબાજુ મળીએ ન મળીએ એટલે એડવાન્સમાં બધાને રામ રામ કહી દઉં. ત્રીજી વાત, દાતાઓને આવેલી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને જે માના મંદિરમાં પૈસા દેતા હોય ને એનો ખીચો કોઈ દી માં ખાલી ન રહેવા દે ભલામણ. આમાં જે યજ્ઞમાં બેઠા હશે તો અતિ ભાગશાળી છે સાહેબ, જે યજમાન પદ મળ્યું છે, જે યજ્ઞમાં બેસવાનો જેને લાભ મળ્યો છે. વડીલોને પૂજ્યો, સત્યનારાયણની કથા કરવીથી તો સાહેબ વરહ વયા જતા હતા. થોડાક ભૂતકાળમાં જાઓ, શું હતું આપણી પાસે? હું તમારી ભેગો છું. અને આજ આપણી માથે સુખના ખટારા ઠલવી નાખ્યા છે ભગવાને. અને એનું કામ આવે ને ત્યારે આમ જ કૂદી પડજો મારા બાપ, ગામનું કામ આવે ત્યારે. એટલે એ તમામ યજમાનશ્રીઓ, દાતાઓ, યજ્ઞના આચાર્યશ્રી, સ્થાપિત દેવતાઓ, યજ્ઞ નારાયણથી લઈ અને વાસ્તુ નારાયણ સુધીના તમામ દેવતાઓને વંદન કરી, ક્ષેત્રપાળથી લઈ અને ઇન્દ્ર નારાયણ સુધી વંદન કરીને આમાં કોના રૂપમાં કોણ આવીને બેઠો હોય મારા વાલા શું ખબર હોય. એટલે તમામ મારા વડીલો, યુવાન દોસ્તો, આ બાજુ બેઠેલી મારી માતાઓ, બહેનો, મંચ ઉપર બેઠેલા અમારા તમામ કલાકારો, આ બધાના ચરણોમાં વંદન કરું છું. ભાઈ ઉમેશે ગણપતિ વંદના કરી, એમને આપને ખૂબ આનંદ કરાયો. વચ્ચે વચ્ચે અમારો માલધારી આપને આનંદ કરાવે છે. હજી દરેક કલાકારો પોતપોતાની રીતે આપને આનંદ જ કરાવવાના છે. પણ એની વચ્ચે હું તમારી પાસે જ્યારે અહીં આવ્યો છું ત્યારે આજે અમારા ગામમાં મવામાં પૂજ્ય મોરારી બાપુની કથાનું આજે પ્રારંભ.
આ તારીખ લેવામાં ભાઈ ચેતનભાઈ ક્યાં ગયો? આ ચેતનભાઈ આવ્યો હતો ને, આમ તને એમ થાય કે આ હું કામ બળ કરાવતા હતા, પણ અમારો ભાઈ ચેતનભાઈ અમારા બધા આ આંગળીયા વાળા તો અમારા મિત્રો જ હોય, કારણ કે ઘડીએ ઘડીએ અમારે પ્રોગ્રામમાં આંગળીયા કરવાના હોય, એટલે ખૂબ સારા મિત્રો. એમાંય અમારો ગોર દાદો ક્યાં ગયો? શુભમ. હવે ઈ ગોર દાદા અમારા અહીં નામ તો ઓર્ગેનાઇઝર છે, મને અહીંયા લાવ્યા છે. એને 5 જણાને ફોન કર્યા. અમારો મનોજ પટેલ, એને તો પાછો ડખો, ચેતનભાઈ એને ડખો એવો કર્યો, હું લઉં છું એની કરતા ઓછા લાખ તમને કહી દીધા અગાઉ. એને તકલીફ એ થઈ, પછી ખબર પડી કે આ તો એટલા લે. આ કોઈ મારી બડાઈ નથી કરતો, કાયદેસર તો હું ને કીર્તિભાઈ કોકોનેટ કંપનીમાં કાયદેસર એમાં કરાર છે, અમે એની વગર પ્રોગ્રામ ન લેવાય. પણ માયાભાઈને એવું કાંઈ ન હોય, જ્યાં સંબંધ હોય ત્યાં જવાનું. એ તો એને ખબર છે ભાઈ, એમ તું મને હાવ ગાળીઓ નાખી દે મેળ જ નહીં આવે. આ ચેતનભાઈ, આ ત્રણેય મિત્રો, અજયભાઈ ને આપણો અજયભાઈ, બકુલભાઈ, આ ત્રણેય આંગળીયા વાળા. અને એમાંય આજ બપોરનું જમણવાર અજયભાઈનું, સાહેબ 30,000 માણસને જમાડ્યા છે. માણસ આજના બપોરનું એનું જમણવાર. આ માણસો આ ત્રણેય અહીંયા તો તમને ગામમાં તો દાન આપે જ છે સાહેબ, કાંઈક કામ હોય તો ઊભા જ રહેતા હોય, પણ બહાર એટલું કરે છે. એટલે એમની કંપની ઓલ ઇન્ડિયામાં પોતાની બ્રાન્ચો છે, બધે 60 જેટલી તો આ ભાઈની એકલાની છે બ્રાન્ચ. અને કહેવા ગયો સાહેબ, આદિવાસી વિસ્તારમાં હું નીકળ્યો, ક્યાં ગામડા. હવે આ તમારા ગામનો જણ વર્ષો પહેલા ત્રણેય તમારા ગામ છોડ્યા પ્રગતિ કરવા માટે, પણ મૂળિયા તો આ ગામમાં રાખ્યા જેણે. અને હું ત્રણેયને જેટલા દાતાઓ છો, જેટલા બહાર છો, એ બધાને કહું કે તમારું મૂળિયું તમારું આ ગામમાં, કામલી ગામમાં છે, એમાં આવું ખાતર નાખતા રહેજો. મારા બાપ કોઈ દી તમારી પેઢીઓમાં હુકવા નહીં લાગે ભલા માણસ. એટલે હું આદિવાસી વિસ્તારમાં નીકળ્યો, ત્યાં તો ન્યાના બોર્ડ જોયા. 4 ગામ તો આ માણસે ન્યા દત્તક લીધા અને તાળીઓથી વધાવવાના. એટલે વાત એ કરતો હતો મિત્રો કે આ ત્રણેયના નામ આવ્યા કે આ પ્રોગ્રામના તમામ રૂપિયા આવડા દેવાના. એટલે આજનો પ્રોગ્રામમાં એવું હતું કે આજે અમારે ત્યાં કાર્યક્રમ, ત્યાં કથાનું શુભ પ્રારંભ, એમાં આયર સમાજનો અમારો એક જ વડીલ આખી કથાનું આયોજક કર્યું. અને એ પાછો મૂળ તલગાજરડાનો, બાપુ તલગાજરડાના, અને બાપુના જ ગામમાં કથા, બાપુના જ ગામનો યજમાન ને એ અમારા સમાજનો. એટલે અમારી કડિયાની કહું તૂટતી હોય. અને આજ ત્યાં તમામ ગુજરાતના નહીં પણ દુનિયાના માણસ આજે ઉદ્ઘાટનમાં રામદેવજી મહારાજથી લઈ અને આપણું મંત્રીમંડળ આજ બધું ત્યાં છે. એટલે કોક નો ભાડે તો શું થાય, માયાભાઈ કેમ નહીં હોય? એ ઓલે પણ પછી પાછું એ થયું કે ત્યાં 9 દી રહેવાનું છે. આજ પહેલો દી ભલે બાપુની રજા લઈ અને સાહેબ હું 2-2:30 વાગે ત્યાંથી નીકળ્યો. રામદેવજી બાબા અહીંયા હતા, એ મને ભાડતા, એ દાંત કાઢે, હું એને ભાડું તો હું દાંત કાઢું. મને બહુ ઓળખે સારી રીતે, ઘણી વાર મળ્યા. એટલે એક ભાઈ મને પૂછતા હતા, મને કે હે ભાઈ યોગાથી બધું રેડી થઈ જાય? મેં કીધું હા. તો મને કે બાબાની આંખ કેમ હરખી નહીં છી હોય છે? એટલે મૂળ વાત એટલે કે આ ચેતનભાઈનો બધાનો આવો પ્રેમ, અજયભાઈ ને આ બધા ત્રણેય મિત્રો, એની લાગણી, ભાવ. અને એમાંય આવો યજ્ઞ હોય, પહેલી વાત એ કહી દઉં, આ યજ્ઞનો ધોવાડો જેને અડી જાય ને સાહેબ, એના ભવો ભવના પાપ ભાગી જાય સાહેબ. આ યજ્ઞનો ધોવાડો એટલી તાકાત છે. અને વૈદિક શ્લોકોથી સાહેબ આવાહન થતું હોય એટલું નહીં,
કોઈ એવું કદાચ કોઈ ભણી ગયેલો હોય અને ધર્મમાં ન માનતો હોય કોઈ એવો માણસ, તો એને કહેજો કે તેવડ હોય ને તે છેલ્લે દિવસે જેથી માના એમ કહેવાય કે મૂર્તિમાં પ્રાણ પુરાતા હોય અને મંદિરની અંદર જેથી એમ કહેવાય કે ભગવતીના પ્રાણ પ્રવેશ થતો હોય અને આ દેશના વૈદિક બ્રાહ્મણો એમ કહેવાય કે શ્લોકો મા ભગવતીનું આવાહન જ્યારે થઈ રહ્યું હોય ત્યારે અરીસો મૂકે છે. કોઈને પાવર હોય કહેજો કે અરીસાની જગ્યાએ ઊભો રહી જજે તું. સાહેબ આહુતિ પૂરી થાય ને રાખની કણી હેઠી ન પડવા દે એટલો ધડાકો કરી નાખે. ન હોય તો નભે નહીં પૃથ્વી પાવનરા. સાહેબ ઈ ભગવતીનો આ કાર્યક્રમ છે એટલે આજ મજા છે, આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલુણા ને અને સખી અમારા શહેરમાં કંચન વર્ષા મે. અને આમાં યજ્ઞમાં બેઠેલા છે એમાં કોઈ હાજર છે અહીંયા અત્યારે? મુખ્ય યજમાન, વાહ, તમને પણ મારા પ્રણામ. પણ વચ્ચે એક વાત કહું, 55 જેવું થયું છે ને આપનું, બરોબર? લગ્ન છે 35 વર્ષ, બરાબર? હવે હાવ હાસું કહેજો, જેદુના અહીંયા યજ્ઞમાં બેઠા ત્યારથી એમ લાગે ને કે બસ આ લગ્ન શેડા શેડી જ્યાં બેઠું યાદ આવે કે નહીં? આ વાત એ માટે વડીલ કહું છું કે આ યજ્ઞમાં બેસી જાવ ને તો આગળના જેટલું જીવ્યા છે ને એ ભગવાન એટલું વરહનો ઉમેરો આપણી જિંદગીમાં કરી દે. આજને નવી શરૂઆત કરી દે છે, એ તાકાત છે ભલા માણા. હે એટલે આનંદ આવે, એટલે મોજ આવે સાહેબ. એટલે હું તમને આનંદ કરવા આવ્યો છું. કોઈ આપણો એવો ઈરાદો નથી કે બધાને ભગવા પહેરાવીને જુનાગઢ ભેગા કરી દેવા. હમણાં શરદ પૂનમને દિવસે જ જુનાગઢ હતો, ન્યાય ટ્રાફિક બહુ છે. અરે એક ભાઈ રાતના જાગી ગયા, બહાર એટલો બધો ઘોંઘાટ થતો હતો, દેકારો થતો હતો ગામમાં, એટલે ભાઈ રાત્રિના અડધી રાતે જાગી ગયા. તો બહાર જોયું ને તો એટલો બધો કોહવાટ ને એટલો દેકારો, એટલો અવાજ હતો. એટલે ભાઈએ કીધું, એ ભાઈ શું છે ભાઈ, શું આખું ગામ જાગી ગયા? એટલે અંદરથી અવાજ આવ્યો ગામના માલી કે ભાઈ અવાજ બીજો કાંઈ નથી, બીજો દેકારો નથી, પણ જે આપણા નળ આવે છે ગામમાં, તક હા એ પાણીમાં ઝેર ભળી ગયું છે, પાણી કોઈ પીતા નહીં, એટલે બધા જાગી ગયા. બોલો કે ઓકે. અંદર આવ્યો તો એની પત્ની જાગી ગઈ. એ કે હું બહાર રાડ્યું નાખે બધા? એ કે કાંઈ રાડ્યું નાખતા નથી, પાણી પીને હુઈ જા. આને પ્રેમ નો કહેવાય સાહેબ. પણ માનવીની પાસે કોઈ એ માનવીને આવે રે, માનવીની પાસે કોઈ એ માનવીને આવે રે, એ જી તારા દિવસ એ પસીને દુખિયા આવે રે, આવકારો મીઠો આપજે રે રેજી. રાંગણિયા એ પસીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે રેજી. અરે આવકારો મીઠો આપજે રે. તારા આંગણિયા પૂછી જો કોઈ આવે આવકારો મીઠો આપજે, અને તારે કાને સંકટ કોઈ સંભળાવે તો બને તો થોડુંક આપજે. અને કહેવાય જો ગામમાં 5 મહેમાન આવે અને 5 મહેમાનની મહેમાન ગતિ થઈ ગઈ તો 20 ગાઉ ઉપર વાતું થાય ફલાણા ગામમાં જ્ઞાન જે અમને આનંદ આવ્યો. તો એક 5 મહેમાન હરખાય હચવાઈ જાય તોય એટલી 20 ગાઉ માથે વાતું થાય. તો અહીંયા તો 30-40 હજાર મહેમાનને આજ તમે હાથવો છો સાહેબ. આ કોણ નોંધ ન લઈ ફલાણા? હે જો પાછું સાંભળો, મેં જેટલું માન મેળવે એને જ મહેમાન કહેવાય. મહેમાન કોને કહેવાય? જગ્યા મળે અહીંયા બેસી જાય, શાંતિ રાખે. ગરદણી કે અહીંયા જ બેહાય ને કે રોહડામાં જઈને તો ન જ જવાય. મહેમાન સીધો રોહડામાં જાય માર ખાય બીજું કઈ કરે ભાઈ. મેં જેટલું માન મેળવે એને મહેમાન કહેવાય.
નહીતર માવઠા કહેવાય. જો સમય આવે એને જ વરસાદ કહેવાય ને. કારતક મહિનાની પૂનમ ને દી ખાવી કે તો એને વરસાદ ન કહેવાય, એને માવઠું કહેવાય. ટાઈમે આવે, આ આવ્યા ને આ ગયા, આનું નામ મહેમાન. અને આપણી ગુજરાતની ભૂમિ સાહેબ એવી છે કે આપણે કાંઈ ન કરીએ પણ આપણે મહેમાનોને જે માન આપીએ છીએ. તમારા વિસ્તારમાં મહેમાન ગતિ ખૂબ કરી છે સાહેબ. એમાં આ પટેલ ભાઈઓમાં ગયા આવ્યા છીએ, આ દેહાયુમાં જાય તો સાહેબ જમી લીધા પછી આપણે ભલે ગમે એવડા હોય પણ એ ભેટ દીધા વગર ન રહે. આ મહેમાન ગતિ આપણી ઓલ ગુજરાતમાં વખણાય. અમારા સૌરાષ્ટ્રમાં આવો, હરેક મારો બાપલી આવ્યો, મારો વિહામ. અને વાત સાચી છે, માણસ ભાવનાનો ભૂખ્યો છે, સંપત્તિનો નહીં. આપણને 32 ભાતના ભોજન પીરસે, બંગાળી આઈટમથી લઈ અને આપણા મુંબઈનો હલવાથી લઈ અને ગુજરાતી પેંડા સુધી તમે વી આવો, તમામ મિષ્ટાન પીરસે. 1500 રૂપિયામાં ડીશ તૈયાર થતી હોય એવી પીરસે. અને પછી ગરધણી એમ કે ચાલુ કરો, નહીં તમારા બાપને પેટ પડીને ખાધું હોય, ખાઓ ખાઓ. કોણ મારો બાપ ખાય? થાળીને ઠેલા મારીને વૈયા જાય. પણ સાહેબ એક જ રોટલો હોય, સાહેની તાળી ભરીને બાજુમાં બેહીને એટલું કહી દે કે ઓચિતા મારા બાપ આવ્યા. અમારા ગામડામાં બીજું શું હોય પણ ભૂખ્યા રહો તો મારા એક ના એક દીકરાના સોગન છે. તો સાહેબ ઈ જ સાસની અંદર અમૃતનો ઓડકાર આવે. શું કામ? એમાં પ્રેમ ભળી ગયો છે. અને જીવો ત્યાં સુધી પ્રેમથી જીવો, તકરાર નહીં, કોઈ આપણો વિરોધી નહીં, બધા જ. પણ આપણે હસવામાં શું વાંધો, દાંત કાઢવા શું વાંધો? હે, જે હામાં મળે આનંદ કરી. કેમ છો ભાઈ? મજામાં? આ કતરાવાનું બંધ થઈ જાય ને. અમુક બીજો ધંધો જ નથી, આમ કતરાતા જ હોય. ક્યાંનો છે કે ભાઈ મેહાણા ન લાગે ભાઈ. હો, જો આવું બેનોમાં નહીં હો, આ બધું આપણને આપ્યું કતરાવાનું. બેનો જોજો બસ સ્ટેન્ડમાં ભેગા થાય ને, હવે તો ભગવાનની દયા થઈ ગઈ, 4 વ્હીલ થઈ ગયા, પણ જ્યાં હોટલો એ ભેગા થાય ને તે ગહરી ગહરીને પાસે આવે. હે બેન તમે ક્યાં ના હતા? કે અમે ધાંગધ્રાના. તક તો આપણે બે બેનું થાય. તક કેમ તમે ધાંગધ્રા? તક ના ના, ધાંગધ્રાની ઘંટી અમારા ઘરમાં છે, એટલે ઘંટીએથી સંબંધ ચાલુ કરે. વળી બીજા બેન એમ કે હે બેન તમે કયું શેમ્પુ ને કયો હાબુ વાપરો? તક કેમ? તક તમારો અવડો મોટો અંબોડો જોયો ને એટલે કહું. તક અંબોડો મોટો નથી, તારા ભાઈનું ટિફિન બાંધ્યું ને. બેનો વાત વાતમાં નજીક આવી જશે. બેનો બેનો મળશે એટલે વાત વાતમાં એ સંબંધ બાંધશે. અરે એ ક્યાં કરો? જો આ પ્રસંગ ચાલે છે અત્યારે, બેનો જેટલું કામ કરતા છે એટલું આપણે નહીં કરતા હોય. કેટલું. અને પાછા ફ્રી થયા હોય તો ભગવાનના કીર્તન ગાહે. કાંઈક નું કાંઈક સારું કામ બેનો કરે. ત્રીજી વાત, આપણા જણ એટલે પુરુષમાં, હું તમારી ભેગો છું. આપણે આઈલી કદાચ મુંબઈ સુધી જઈએ એટલે રસ્તામાં 15 જણા તો મળે જ પીધેલા પીડ્યા હોય, એરિયા વાઇઝ. ધ્યાન દેજો, આ જે કહેવા જાઉં છું. 12 વાગે આવે ત્યાં અમુક કોઈ નોય આવે. આ રીતે મારા દેશની એક પણ માં તમને જોવા ન મળે. ભલામણ સંસ્કારને હાચવીને આ દેશની માવું બેઠી છે. હે, આ બધાની કૃપાથી કહેવા ગયો સાહેબ 18-19 દેશમાં જી આવ્યો છું, પૃથ્વીનો આટો ફરી ગયો છું, તો આપની કૃપાથી, બધા મારા ગુરુની કૃપાથી. પણ પરદેશમાં લઈ આવ્યા પછી ભાઈ કોઈ પૂછે કે પરદેશમાં ભારતમાં ફેર શું, ત્યારે અમે સાતી ઠોકીને કહી છીએ કે પરદેશોમાં ભારતમાં ફેર એટલો છે કે ભારત જેવી માં અમને દુનિયામાં બીજે ક્યાંય જોવા નથી મળતી. ભલા માણા, આપણી માવુનો પોશાક, આપણી માવુની મર્યાદા. હે, આ અમેરિકામાં માવું તો છે ને, માં તો હોય મોમ. બસ મારી માવું પ્રોગ્રામમાં, દરેક પ્રોગ્રામમાં આપ બધાની અમે ખૂબ વાતો કરીને અમારો જીવને ટાઢો કરીએ છીએ. બસ આ સંસ્કૃતિ પકડી રાખજો. રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખોર તાર. તારા ધર્મ ઉપર વિશંભર હવે રાખ ને તું રાણ. રહેશે ધર્મ તો રહેશે ધરા. આ ધરતી ભારત વર્ષ ભૂમિ એવી છે કે જ્યાં સુધી આ ભૂમિમાં એમ કહેવાય કે જ્યાં સુધી ધર્મ હશે ત્યાં સુધી જ ભૂમિ રહેશે. ભગવાન રામે જેથી સરયુ નદીમાં વિદાય લીધી ઈ પહેલા
ભરત મહારાજને કહી દીધું કે તમે પણ એમ કહેવાય સુદર્શન ચક્ર બની જાઓ. જે કાંઈ શેષ નારાયણ લક્ષ્મણજી હતા એને કીધું કે તમે નારાયણ થઈને વ્યા જાઓ. અને હનુમાનજીએ કીધું કે હવે મારે ધ્યાન દેજો, આ શાસ્ત્રની વાત કરું કે હનુમાનજીએ કીધું પ્રભુ હવે હું શું કરું, તમે વ્યા જાવ તો. કે નહીં હનુમાન, તારે રહેવાનું છે. અને તું તો પવન પુત્ર છો, તું વયો જા ને તો જગતમાંથી ઓક્સિજન વયો જાય, માણસ તડફી તડફીને મરી જાય. તારે રહેવાનું છે, તું અમર છો. ત્યારે હનુમાનજીએ શરત કરી હતી કે પ્રભુ એક શરત, જ્યાં સુધી તારા ગુણગાન આ દેશમાં ધર્મ હશે ને આ ધરતી ઉપર, ત્યાં સુધી હું રહીશ. જેવો ધર્મ ગયો એટલે હું નીકળી જઈશ. હવે સાંભળજો, જેથી ધર્મ તૂટ્યો ને તેથી ઓક્સિજન વગેરેના માણા તડફી તડફીને વયા જાય. અમુક ઓક્સિજન વગેરેના સેજ તને હા આલ્કોહોલ ઉપર જ હાલે, ઓક્સિજન વગેરેના જ કહેવાય ને. એક બેન કટલેરીની દુકાન ગયા, કટલેરીની દુકાન, કારણ કે અમુક દુકાને જ બેનો જાય, બાકીની દુકાનો તો આપણને મોકલે. એક ભાઈને એની પત્નીએ કીધું કે મારા માટે ગળા માટે કંઈક લઈ આવો ને. તો ઓલો મારો દીકરો વિક્સની ટીકડી લઈ આવ્યો. બોલો, વિક્સ ની હાર મગાવે તારી માં. અમુક અમુક તો અમુક અમુક છે. થોડીક મારી સૌરાષ્ટ્રની ભાષા હશે, સમજવાની કોશિશ કરજો. આમ તો વાંધો નહીં આવે, હાલી ગયું છે આપણું, પણ આનંદ બહુ આવે. હું આવતો હતો ત્યારે જેટલું મંડપમાં એટલું 4 ગણું માણા બહાર બેઠું, સ્ક્રીન ઉપર જોવે. બોલો, એક લાઈવ પ્રોગ્રામ જોવાનો બધાને આનંદ હોય છે. નહીતર અમારી કોઈ વેલ્યુ નથી. 20-20 રૂપિયામાં સીડીયું મળે અમારી. મારા હું કાલે જ પૂંજી મોરારી બાપુને કહેતો હતો, બાપુ આ કૃપા તો જોવો, નહીતર માયા આયરને મારા હમ કોઈ કડિયા કામમાં ન લઈ જાય. પટાવાળામાં ન આવી જાય, એટલી ભીણ્યા નથી. પટાવાળામાં SSC પાસ માગે છે, 12 પાસ માગે છે. આઈ એમ નોટ SSC પાસ, આઈ એમ હાવ ધોમ કડાળાટ. પણ ઉમેશે ગાયું ને, માની મેર છે, દુનિયાની લાઈન હશે. IAS ઓફિસરો પ્રોગ્રામની વાટે બેઠા હોય, ભણ્યા નથી તોય. અને આપ બધાને કહું, ચિંતા ન કરતા, જ્યાં સહી ત્યાં બરાબર છે. ઘણા એમ કે છે કે ઇંગ્લિશ છોકરાને આવડવું જ જોઈએ. નથી આવડતું તોય દુનિયા ફરી આવ્યું. તકલીફ તો એ ને કે આપણે પ્લેનમાં બેસી તો અંગ્રેજી બોલવું પડે. ના ના, હા, એ જે એર કંપની જેની ટિકિટ લીધી હોય ને એને ખબર જ હોય કે આ બાપુજી હાવ ગુજરાતી છે, રાખવી પડે ગુજરાતી એર હોસ્ટેલ. નગર ધણેલાથી છૂટી જાય તાર ત્યાં ટિકિટ લીધી છે નહીં. આ જો આ છોકરા વાયરસ હોય, પૂછો કેમ બેટા. અમારે બેનજાવાળો ભાઈ હતો ને, આનો તો બેનજાવાળો ભાઈ હતો ને, તે અમે ત્યાં ગયા ને લંડન, તે આ પછી ચેકિંગમાં સામાન નાખ્યો ને, એટલે આ બધું આ ગયું બેનજો ઓલામાં ચેકિંગમાં. એટલે લોખંડની વસ્તુ હોય ને એ બધી ઓલી ટીવીમાં દેખાય. તો આમાં લાંબા હરિયા ને આપણા બટન નહીં દેખાણા. એટલે કીધું કે ઓપન યુ બોક્સ. તો અમારા બેનજાવાળાએ કીધું પણ કે હું કામ હું કામ એમ કામ નો કામ ઓપન. 15 મિનિટ બે બાજ્યા. ઓલો કે પણ હું કામ એન્ટા મશીન ગન. એ મશીન ગન સમજો કે આ બધું. તો અમારો હામો બોલ્યો નો મશીન ગન, ટંટણિયા ટંટણિયા. નહીં, વાત જે હું કરવા જઈ રહ્યો છું એનો અર્થ હું એમ નથી કહેતો કે ન ભણતા, ભણજો, ખૂબ ભણજો, પણ ચિંતા ન કરતા. બીજી તમે જેની સાથે રહ્યો એની સાથે પરફેક્ટ રહ્યો. ન ભણવું નહીં ને ટલા માર્યા કરવા એવું નથી કહેતો. અને છતાં એક કહી દઉં, યુવાન દોસ્તો બેઠા છો ત્યારે, વધારે યુવાનો બેઠા છો, હજી કહી દઉં, માતાજીની પ્રતિષ્ઠા છે ને કહી દઉં, છૂટી આપો આવેલી, મન ફાવે અહીંયા જાજો, મન ફાવે એ ખાજો. આ કે આપણા હાથના રહેવાના તો નથી ડોહા.
અને એક ધ્યાન આપો, હું કહેવા જઈ રહ્યો છું, ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં રખડો, છૂટી જાઓ, પણ દરેક જાહેરાત હોય ને એમ એક નાની ફૂદડી હોય. એ ફૂદડીનો જવાબ નીચે લખેલો હોય. એમ એક મારી ફૂદડી છે બધાની, કે તમે રખડો ફરો હરો કરવાની છૂટી, પણ એ કમાણી તમારી પોતાની હોવી જોઈએ, બાપુજીની નહીં. સુરત હશે એ મિત્રોને ખબર છે, અમારે ગોવિંદભાઈ ધોળકિયા, રામકૃષ્ણ એક્સપોર્ટ, કાલે આવવાના. અચ્છા, વાહ લ્યો. મારા બહુ સ્નેહી છે, એના પરિવાર સાથે મારા પારિવારિક સંબંધ છે. પણ સાહેબ એક માણસ એક કામ કરે એ કહું, હવે એને જેને ઘરના પ્લાન હોય, જેની પાસે રોલ્સ રોય ગાડીથી લઈ અને મર્સિડીયું પડી હોય લાઈનમાં, એના છોકરા કોલેજ કરી લે એટલે શું કરે ખબર? મિત્રો બહુ સમજવા જેવું છે. એના છોકરાઓને જે જગ્યાએ ગોવિંદ કાકાને ઓળખતા ન હોય એવા રાજ્યમાં ફરવા લઈ જાય. રાતે નાઇટ ડ્રેસ પહેરાવી, મોબાઈલ નહીં, રાતે નાઇટ ડ્રેસ પહેરાવી અને ફરવા લઈ જાય રાતે, અને ભૂલવાડીને વહી આવે. ભૂલવાડીને વહી આવે. માણસ ભૂખ્યો તો થવાનો ને. તો કાંઈ નહીં, તો હોટલ વાળાને એમ કહેશે ને તારી હોટલમાં પોતું મારી દે, પણ મને એકવાર જમવા તો દે. તો સાહેબ એને ખબર તો પડશે ને કે એક ડીશની કિંમત કેટલી થાય છે. ભલામણા વાત એટલી જ કરું છું કે કોઈના વાટે ન જીવતા, પોતાને જ કરવાનું છે, મારે જ જગતમાં હાલવાનું છે. આ વલ્લભભાઈ નું સ્ટેચ્યુ વિશ્વમાં બધા કરતા મોટું બનાવ્યું. વલ્લભભાઈ કહેતા ગયા હતા કે આવું કરજો નહીં, ત્યારે હું તમારા ઘરમાં હું નડી વળગી આવું કઈ કીધું કાંઈ? હે, તમારી સરકારને હાલવા દઉં, મારી નાખી, હું ભૂત થાય એવું નથી કીધું ને. પવિત્ર માણસ આ દેશનો. સાહેબ મને આ દેશમાં બે જ માણસ મારી નજર સામે, મારી એક આંખમાં વલ્લભભાઈ દેખાય અને બીજી આંખમાં કૃષ્ણકુમાર સિંહજી દેખાય. ભલામણા કે જેણે વલ્લભભાઈની વાત સ્વીકારી અને પહેલા વેલા 1800 પાદરી માણસે આપ્યા. નહીતર સાહેબ અંગ્રેજોના બાપની તાકાત નહોતી ભાવનગરની ભૂમિમાં પગ મૂકી શકે. ત્યાં અંગ્રેજો આવ્યા જ નથી સાહેબ, મોગલ સામ્રાજ્ય નથી આવ્યું. જેનો રાજા એમ કહેવાય કે બહુ પવિત્ર હોય, કૃષ્ણ જેવા જેનામાં ગુણ હોય. અને કહેવાય ગયો ખોડલ જેને સાંઈ બેઠી હોય. ખોડલ લાપસીની તાહળી ભરીને જો આમ માને દીકરાને જમાડતી હોય એમ જો જમાડતી હોય સાહેબ. આવા મહાપુરુષો, અને એને જેથી વલ્લભભાઈને એમ કહેવાય કે રાજ હોપી દીધું આઝાદીની ચળવળમાં, એને મોટો ભાગ લીધો. અને કહેવાય ગયો કે રાજની તમામ વસ્તુ કૃષ્ણકુમાર સિંહજી ગણી ગણીને સંપત્તિ આપતા હતા. એમાં મહારાણી બાનો કરિયાવર પણ જાતો હતો. એમાં કોઈ અટકાવ્યા કે માફ કરજો બાપુ, કેમ કે આ રાજની વસ્તુ નથી, આ તો અમારા બાનો કરિયાવર છે, એ તો તમારે રાખવો પડે. અને ત્યારે કૃષ્ણકુમાર સિંહજી એટલું બોલ્યા હતા કે આખો હાથી વયો ગયો, હવે અંબાડી હાટું મારે હું કામ હાથ નાખવો જોઈએ? ભલા માણસ, મારો કહેવાનો ભાવ ઈ છે, સૂરી છે કે આજ જો એના નામના સ્ટેચ્યુ બનતા હોય તો યુવાન દોસ્તોને ઈ કહું કે આપણી પાસે ઉંમર ઘણી છે. આપણે એમ નથી કહેતા કે આપણા નામના એવડા સ્ટેચ્યુ બને, પણ કમસે કમ એવું તો જીવીએ કે આપણે જે શેરીમાં રહેતા હોય એ રોડ તો આપણા નામનો બનવો જોઈએ. આવું જીવન તો જીવવું જ જોઈએ. ભલા માણસ, હે, ઉજળું જીવાઈ જાય, ભાવથી જીવાઈ જાય. અને કહેવાય ગયો બીજું યુવાનો મિત્રો એ કહું છું, આ વિસ્તારમાં ખૂબ આપ સારી રીતે, આ વિસ્તારમાં હું ઘણા સમયથી સાહેબ આ ખેરાલુમાં એમાં તો ઓલો ઊભો ડાર હું હાકી ગયેલો છું, શાલડો. હું ધંધા ન કર્યા, જીપું લેવા આવતો, બોલો હું જીપું ધંધો કરતો. એલી મહેસાણા બાજુથી લઈ જાવ અને આના દલાલો એમ કહેતા રોણી છે, એક જ પાણી નાખ્યા વગર આખો આબુ ચડી જાય. પેલા તો એવું હતું ને, પાણી નાખ્યા વગર ચડી જાય, હારા મારું વાહન કહેવાય. અને પછી જીપ આવે તો કોગળા કાઢી જતી. આ વડીલોને પૂછો, એવી એમ્બેસેડર ફેર્યા છે, તમે ભાગશાળી છો, ડાયરેક્ટ 80 માં આવ્યા. હું તો આજના નાના નાના બાળકો હોય ને કાકા, એને જોઉં તો રાજી થાવ, કારણ હું પૂન કર્યા છે આ ટાઈમે જીનમાં. હે, આ નાના નાના બાળકો બધા જોઈએ, જો ભાઈ બેઠો સામે ઉભો થતો, એક મિનિટ અહીં થોડોક આ તું લાલ છો, આ બધા અહીંયા ભાઈ કેટલું ભાઈ અહીંયા કેટલામાં ભાઈ
9માં 9 આમાં ઓલી કર ફેર થોડોક બધાને મોઢું દેખાય તાળીઓ થયો દો 9મું ભણેલો બે જા અમે તારી જવડા હતા ને તેથી મેન નિશાળે ગયા હતા હજી નળા યાદ છે કે હાવ 5 વર્ષના હોય ને કાકા આપણે ભણવા જેવું મને લાગતું નતો કારણ કે આપણે સ્કૂલની દિવાલ કૂદીને જતા ને દિવાલ કૂદીને આવતા એ 5 વર્ષનાથી ન થાય આ તો પછી વડીલો એમ કહેતા 5 વર્ષનો થઈ ગયો વયોતા નહીં હાલ. અને ત્રીજી વાત ભલે ઓછું ભણ્યા પણ ઘૂંટી ઘૂંટીને ભણ્યા છે. વડીલોને પૂછજો યુવાન દોસ્તો, ઘૂંટી ઘૂંટીને 4 એકડામાં વરહ કાઢ્યા છે. પૂછો છોકરાઓ, અમે તમારી ગોળે સીધા બાલ મંદિરમાં એ બી ચીલી ઈ તો હરામ બરોબર આવડ્યું હોય તો યાર. આ વડીલો હકીકત આમ જો શિક્ષક, કારણ કે 5 ધોરણ હોય અને એક જ શિક્ષક હોય, એક શિક્ષક બધાને ભણાવવાના હોય. એ પછી ઠીકરાની સિલેટ આવતી, એ સિલેટમાં એક ઊભો લીટો, એક આડો લીટો, પછી એકડો, બગડો, તગડો અને ચોગડો, આ 4 એકડા લખીને આપી દે. પછી ઈ પેનથી ઘૂંટ્યા જ કરવાનું. ઓલી ખડીની પેન આવતી, એ અમુક તો ઘૂંટતા ને અમુક તો ખાઈએ જતા. ભણવાની મજા હતી. એક 4 એકડામાં વરહ કાઢી નાખતા. ગાયગા નહોતા ભણી ગયા, ભલે ઓછું ભણ્યા પણ સાહેબ અત્યારે પરદેશોમાં ઓફિસો નાખીને બેઠા છે. શું કામ? એ બાપ દાદાની કોઠાહૂદને હિસાબે પહોંચ્યા છે. ભલા માણા એકલું ભણતરથી નથી થતું, ગણતર જોવે. અને પાછા ત્યારે ભણતા ને ત્યારે એમ તો પૂછતા જ નહીં તમારા દીકરાને કેટલા ટકા આવ્યા. ટકાની અમને હરામ બરોબર ખબર નહોતી. અત્યારના છોકરા બહુ સારું ભણે છે. આ છોકરાઓના ટકા પૂછીએ ને તો આપણે જેટલું ભણે બધા ટકા ભેગા કરીએ તો 1 વર્ષના ટકામાં નથી આવ્યા. ટકા કરતા હું એટલું કહું, આવા કાર્યક્રમો હોય ને અહીંયા તમારા છોકરાઓને લાવજો, આવા યજ્ઞમાં લાવજો. એને ટકા ભલે ઓછા આવે પણ આમાંથી ટકા નહીં આવે, આમાંથી ગુણ મળશે, આમાંથી ગુણવાન બનશે છોકરો. એને આપણે પહેલા ભણતા તો ભાઈ એમ જ કહેતા તમારા છોકરાને કેટલા ગુણ આવ્યા, ગુણ જ કહેતા. જૂના પેપર જોજો, એમાં લખ્યું છે કુલ ગુણ, હવે ટકા. એકલા ટકા લઈ પછી મોટો થઈને પછી ગામના ટકા કરે. હમણાં એક ભાઈ નિરાતે શાંતિથી બેઠા હતા, કોકે પૂછ્યું કે કેમ ભાઈ આમ નિમાણા બેઠા? એ કે મારા બાપા ગુજરી ગયા. શું થયું? મારા બાપા ગુજરી ગયા. તો ઓલો શું કે ખબર, તારા બાપે પહેલી વાર એક જ કામ સારું કર્યું. હવે કેવો કઠણ છે જુઓ તું. પણ આંખ છે ને એ સમજવા જેવા છે. આ એકડા છે ને એ સમજવા જેવા. હવે જો તમને એક વાત કહું, આપણે 18 વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર ગામ ગણતું હોય. દીકરો હોય કે દીકરી હોય, 18 વર્ષના થાય ત્યારે ત્યાં સુધી ઉંમર ગામ ગણે કે ફલાણા ભાઈનો દીકરો એટલા વર્ષનો થયો. પછી 18 પૂરા થાય ને પછી પોતાને ગણવા પડે. 18 પૂરા થાય પછી ગણવાના કોને? કે હવે હું ગણીશ એટલે 19. હવે હું ગણીશ, હું આવ્યું એટલે ઝેર આવે. અભિમાન આવ્યું, હું આવ્યું એટલે સીધું 20 કહેતા ઝેર. અને જગતનું ઝેર 20 વર્ષના થાવ ને ત્યાંથી શરૂ થઈ જાય સાહેબ. અને એ તમે 10 વર્ષ પચાવી લ્યો ને તો તરીશ. પછી જગતમાં તરતો થઈ જાય તું તરીશ. અને પછી તું જગતમાં તરતો થા તો એકલો ન તરતો, તારી સાથે કોકને લેજે. 31, 32 કોકને સાથે લેતો જાય છે બાપ. અને આવી રીતે જો બીજાને સપોર્ટ કરીશ, બીજાને તારીશ ને તો જગતમાં ચાલીશ. અને જગતમાં ચાલતો થશ ને એટલે દુનિયા તારી તાળીઓ પાડશે. ભાઈ 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 હો. પછી તાળીઓનું ધ્યાન રાખજે, આ તો દુનિયા છે. એક મચ્છરનું બચ્ચું, મચ્છર ને હોય ને બચ્ચું તો હોય, પહેલી વાર ઉડાન ભરતું હતું એટલે એની માને પગે લાગ્યો. મચ્છરનું બચ્ચું એની માને પગે લાગ્યો. માતૃદેવો ભવ. બોલ બચ્ચું, માં મેં પહેલી વાર ઉડાન ભરું છું.
પહેલી વાર ઉડવાની શરૂઆત કરું છું, માં મને શક્તિ દે. દીધી બેટા, જા સફર કર. અને પહેલી ઉડાન મચ્છરના બચ્ચાએ ભરી ભાઈ. આટો મારીને આવ્યો, 1 કલાક ફર્યો. 1 કલાક પછી મચ્છરનું બચ્ચું જાય એની માં પાસે આવીને પગે લાગ્યું. અને ત્યારે એની માં પૂછે છે કે બેટા કેવી રહી સફર? તો છોકરો બહાર રખડી ગયો હતો ને, અંગ્રેજી શીખી ગયો. મમ્મી હેપી જર્ની. માં મને બહુ મજા આવી. જેમ જેમ ઊંચો જાતો ગયો એમ મને દુનિયા નાની દેખાવા મળી. પણ માં મને તો મજા આવી, પણ હું જ્યાં જ્યાં ગયો ને ત્યાં સમાજને બહુ મજા આવી. માને આશ્ચર્ય થયું, સમાજને કઈ રીતે મજા આવી બેટા? એ કે માં હું જ્યાં ગયો ને ત્યાં સમાજે તાળીઓ બહુ પાડી. શું કે છો બેટા? આમાં બહુ સમાજ તાળીઓ પાડતો હતો. ત્યારે એની માએ કીધું કે બસ બેટા, એ તાળીની ઝપટમાં ન આવી જતો. દુનિયા તો તાળીઓ પાડે, તમારે જેવું કોઈ નહીં, તમારે જેવું કોઈ થાય નહીં. ના ના, આપણું પગ પૃથ્વીને જ પકડી રખાય. એમ દુનિયા તાળી પાડે ત્યારે ધ્યાન રાખવું, નહીંતર આનો આ સમાજ પાછો 51 52 વન ભેગા પાછા કરી દે સાહેબ. આ આખા એકડા છે, એમાં બહુ નથી જવું. પણ જીવનમાં જેટલા સારા કામ થતા જાય એટલે કવિ લખે તારા આંગણિયા પૂછી કોઈ આવે આવકારો મીઠો આપજે. તારે કાને સંકટ કોઈ સંભળાવે તો બને તો થોડુંક આપજે. અને માનવીની પાસે કોઈ માનવી ના આવે, તારા દિવસો પૂછી દુખિયા આવે આવકારો મીઠો આપજે. વાત એ હાલતી હતી ને, મેં જેટલું માન મેળવે એને મહેમાન કહેવાય. આજ તમારા આંગણે એટલું મહેમાન આવ્યું છે સાહેબ. તમારા ગામમાં એક ભાઈની ઘરે રાતે 12 વાગ્યા મહેમાન આવ્યો. બોલો, રાતે 12 વાગ્યો મહેમાનને જોવું જોવે કારે જવાય. 12 વાગ્યા ડોરબેલ માર્યો, ઠણીંગ ઠાંગ, દરવાજો ખોલ્યો. પછી ગરદણીને તો ધરાર સારું થવું જ પડે. અરે રે આવો આવો, આજે જ અમે વાત કરતા હતા, હમણાંથી તો દેખાણા જ નથી, તા તો આજે જ તમે દેખાણા. બહુ સરસ બહુ સરસ એમ કરીને બેસાડ્યા, પાણી પાયું. પાછું ગરદણીને પાવર ઈ કે રાતે 12 વાગે આવ્યો તો થોડું જમ્યા વગર આવ્યો હોય. એટલે આમ ભાવથી પૂછ્યો ગરદણીએ કે જમવાનું કેમ છે મિત્ર? બોલો કે બાકી કીધું ને ઢીલો પીડ્યો. હું કામ? ઘરમાં નહોતું હાલતું. એક ભાઈની પત્નીને ફોન કર્યો, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો સામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. ગુજરાતમાં આવું ન બન્યો એટલે હિન્દી બોલ્યો. ગુજરાતનો પાવર છે અમને સાહેબ. ગુજરાતમાં જન્મા છે એનોય પાવર છે ભલા માણસ. હા, એમાં કાંઈ ઘટે નહીં. એક આપણો ગુજરાતી મુંબઈ ગયો બેંકમાં. હો ભાઈ, બેંકમાં જઈને કીધું બેંક વાળાને લોન લેવી છે ભાઈ, 50,000 રૂપિયા. ઓલો કાંઈ મુંબઈમાં તમારું મકાન બિલ્ડિંગ મોર્ગેજમાં કાંઈ તમારે દસ્તાવેજ તો આપવો પડે ને. કાંઈ મુંબઈમાં કાંઈ છે નહીં કે તો થોડું મળે એમ. તક જો બહાર મર્સિડીઝ ગાડી પડીને કે આ એના પેપર, મારા જ નામે પેપર છે, આ મારું આઈડી પ્રૂફ, આ મારું લાયસન્સ, આ એના જ નામે ગાડી. આ ગાડી તમને મૂકતો જાવ ને 50,000 જે દી દેવા આવું ત્યારે બેંકમાં લઈ જાઓ. બેંક તો કે અત્યારથી જ મૂકતા જાય એના. તો મર્સિડીઝમાં તો કરોડે લોન આપીએ કાંઈ, અને આને મૂળ 50,000 જોવે. ધડ દિન મેનેજરે કાગળિયા કરીને ગયા, ફટાફટ તમને કહું 50,000 રૂપિયા આપી દીધા, ગાડીને તમને કહું ગેરેજમાં મૂકી દીધી, માથે કપડું ઢાંકી દીધું, ચા પીને છૂટા પીડ્યા. ચા પીધી પણ મેનેજરને ઊંઘ ઉડી ગઈ. રાતે ઘરે ગયો ને ત્યારે થયું કે જેની પાસે મર્સિડીઝ ગાડી એને 50,000ની જરૂર પડી કે અમે છે. અને પાછો ગાડી મૂકતો ગયો તો એ ચાઇનાની તો નહીં હોય ને. આપણે ચાઇનાના વડાપ્રધાન ગુજરાતમાં આવ્યા ને તો આપણા ભાભલાઓ વડીલો વાતો કરતા હતા. એ કે ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા. એક બાપા શું કે ઓરિજિનલ કેદી આવશે? ખરેખર ભાઈ, વડીલો વાતો કરતા ને કોઈક દી સાંભળજો, બહુ મજા આવે. વર્ષોથી આપણા વડીલો એમ કહેતા કે આલ્યા માલ્યા ધંધો ન કરતા. વર્ષોથી આપણા વડીલો કહે ને આલ્યા માલ્યા ધંધો ન કરતા. એ તેદી એને ખબર હતી વિજય માલ્યા બૂસ મારવાનો. વડીલોને પૂછવાનું 100%, એની પાસે કાંઈક રસ્તો હશે.
આવી. આ સ્વયંસેવકોને તાળીઓથી વધાવો. મારો રાઉન્ડ ચાલુ હોય ને પ્રોગ્રામમાં બોલવાનું, મારી વખતે જે ચાલીને આવે ને તો કેવું થાય ખબર છે? હું જાણે મીરાબાઈ હોય ને એ જાણે રાણોજી હોય. વાત હાલતી હતી. બીજી કઈ વાત હાલતી હતી? પ્રોગ્રામ તો સાંભળો છે ફાઇનલ. બધી વાતો જવા દઉં, હજી દરેક કલાકારને સાંભળવા છે, પણ આ વાત મને ગમે એટલે કહું. યુવાનોની વાત કરતો હતો કે આ વડીલોને સાંભળવા મજા આવે. એક ગામમાં એક ભાઈના લગ્ન હતા. એટલે વરરાજાએ એવું કીધું કે ભાઈ આપણી જાનમાં છે ને બધા 30 વર્ષની ઉંમરનો એની ઉપરનો એકેય નહીં, યુવાનોને લઈ જવા, ખોટકા ગયેલા એકેય નહીં. આ નવાઈ પેઢી કોક બોલ્યો, કોઈ વડીલ તો નહીં જ. એકચ્યુઅલી આપણે અહીંયા ડાન્સ કરવા હોય ને એકચ્યુઅલી આપણે આનંદ કરવાનો હોય તો વડીલોથી શું થવાનું? વડીલોને કીધું કે તમારે ન થવાનું. એક સારા વડીલ હતા ને એને જો કે આ છોકરાવાળા તે ભૂલથી ગાડીની ડીકીમાં ગળી ગયા, ખબર વગેરે કે હાવ રેઢા ન જ જવા દેવા, ભલે કાંઈ ન કરી પણ જવું તો છે. હવે ન્યા ગયા એટલે સામા જે ગામના જે સામા વેવાય હતા એણે આ યુવાનોને બધાને જોયા એટલે કીધું ચાલુ કાંઈક ફેર છે. આ યુવાનો હાવ એકલા હોય એમાં, એટલે કીધું યુવાનો ભાઈ તમે બધા જાન લઈને તો આવી ગયા છો, પણ જાન અમે માંડવે કે જાનને જમવા તે લઈ કે અમારા ગામમાં નિયમ છે કે અમારા ગામનો તળાવ ઘીથી ભરી ગયો તો તમારી જાનને જમાડીને તો ગામના હામિયા જાનના હામિયા કરી. ઘીથી ભરવું પડે, અમારો રિવાજ છે. બોલો જમાડા કે ઘીથી થોડા તળાવ ભરાય, હાલો પાછા ને બીજે કરીશું વ્યવહાર. ન થાય તો ગોધરાવ્યા જાવ, બાકી કઈ તળાવના ઘી ભરવાના થોડા હોય. ગાડા વેળ્યા પાછા, ગાડા પાછા વેળ્યા ને બાપા ભંડીકિયામાંથી નીકળ્યા. ઉભા રહ્યો છોકરાઓ ક્યાં ભાગ્યા? લે બાપા તમે આવ્યો તારો ડો હતા ને, અમને ખબર હોય પરજાથી કઈ છોકરાઓથી સાહેબ ન પીવાય. હાલો વેવાય પા, હું વેવાય છોકરાઓને હેરાન કરો છો કે લે બાપા હતા કે અમે ઉતારે બેઠા હતા, થાકી ગયેલો તો થોઈ ગયો હતો. શું છે આ? એ કે તળાવ ભરવાનું ઘીનું કીધું કે ભરી દઈ, પેલા જાન જમાડી લો. કે પણ ભરો કઈ રીતે?